ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 5માં એક્ટિવિટી 4 વિશે આપણે શીખીશું. 4A વિશે આજે આપણે ઘણી બધી વસ્તુ શીખવાના છે. એના પછી આપણે એક્ટિવિટી 4B, 4C, 4D, 4E અને 4F આપણે આટલી આજ શીખીશું, જેનું મેં તમને લખાવીશ અને એ વસ્તુ તમારે હોમવર્કમાં પણ આવશે. તો એ હોમવર્કમાં તમારે તમારી ધોરણ 5ની અંગ્રેજીની પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીમાં લખવાનું રહેશે. એટલે દરેક વિદ્યાર્થીએ આ સૂચનાને ખૂબ જ અગત્યની રીતે સાંભળવી. તો આપણે હવે જે છે કે ટૉપિકની શરૂઆત કરીએ. તો 4A આપણે ધ્યાનથી સાંભળશું અને સમજવાની કોશિશ કરશું. લુક એટ ધીસ પિક્ચર. જુઓ આ ચિત્રને. ધેર ઇઝ ધ સીશોર. સીશોર એટલે કે શું કહેવાય એને? દરિયો કિનારો. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુના માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ મધર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે એટલે કે સમાચાર પત્રક છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તેઓ સમાચાર પત્રક ખૂબ જ ઊંચા અવાજે વાંચે છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. તેણી પાસે ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. કે ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. એક ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસમાં પિકનિક માટે ગયા છે. તો આપણે અહીં આના વિશે શીખ્યા. હવે આપણે એના પછીની એક્ટિવિટીને આપણે જોઈએ. ચાલો, તો આપણે એક્ટિવિટી 4B ને આપણે જોઈશું. જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A વાંચો અને કોને પાસે શું છે તે શોધીને લખવાનું છે. તો અહીં આપણને દર્શાવ્યું છે પિંકુસ મધર હેઝ. પિંકુના માતા પાસે શું છે? તો શું છે? તો એમની પાસે આપણે જોઈએ છે કે ટોપલીમાં શું જોવા મળે છે? તો સફરજન. એટલે શું આવશે? અ બાસ્કેટ ઓફ એપલ્સ. તો જવાબ આવશે પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ ઓફ એપલ્સ. ત્યારબાદ સેકન્ડ, પિંકુસ ફાધર હેઝ. પિંકુના પિતા પાસે શું છે? તો એ શું વાંચી રહ્યા છે? તો ન્યૂઝપેપર. એટલે જવાબ આવશે અ ન્યૂઝપેપર. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. કે પિંકુના પિતા પાસે સમાચાર પત્રક છે. નેહાબેન્સ ડોટર હેઝ. એટલે નેહાબેનની દીકરી પાસે શું છે? તો આપણે જોશું તો એ લોકો શું રમી રહ્યા છે એના ભાઈ સાથે? તો એ ક્રિકેટ રમી રહ્યા છે. તો એના હાથમાં શું છે? તો દડો છે. દડો એટલે કે અ બોલ. એટલે નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. રોહિતભાઈ સન્સ હેઝ. તો એમની પાસે શું છે? તો એમની પાસે બેટ છે. તો રોહિતભાઈ સન હેઝ અ બેટ. તો એમની પાસે બેટ છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4Cની વાત કરીએ. તો એક્ટિવિટી 4Cની અંદર આપણને નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલા છે તો એ આપણે જોવાના છે. તો એની અંદર આપણે જોશું તો કેટલા છે તો એ આપણે જોઈએ અને નિહાળીએ. ચાલો, તો આપણે હવે સૌપ્રથમ જોશું તો હેઝ કેટલા છે? તો હેઝ આપણે એની અંદર જોશું તો ક્યાં જોવા મળશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રોહિતભાઈ હેઝ એમાં એક છે. ત્યારબાદ
આપણે જોશું સી હેઝ અ બાસ્કેટ 2 થયા. ત્યારબાદ આપણને ગોલુ હેઝ અ બેટ 3, પિંકુ હેઝ અ બોલ 4. પછી આપણે જોઈએ છે કે પાંચમું ક્યાં છે તો હી હેઝ બલૂન, એટલે હેઝ કેટલા જોવા મળે છે તો આપણને એક્ટિવિટી 4 એની અંદર 5 જોવા મળે છે. ત્યારબાદ ઇઝ કેટલા જોવા મળે છે તો ઇઝ આપણે જોશું તો ધેર ઇઝ અ સી શોર. પછી નેહાબેન ઇઝ ગોલુઝ મધર 2, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર તો એની અંદર 3. પછી પિંકુઝ ગોલુઝ સિસ્ટર. પછી એના બાદ આપણે હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ અલાઉડ. ત્યારબાદ આપણે ક્યાં જોવા મળે છે તો છેલ્લે જુઓ ધેર ઇઝ અ બલૂન મેન, એટલે ટોટલ કેટલા થયા 6 જેટલા આપણને ઇઝ આ એક્ટિવિટી 4 એની અંદર જોવા મળે છે. ચાલો મધર, તો મધર કેટલી વખત લખેલું જોવા મળે છે તો આપણને આની અંદર મધર ફક્ત એકમાં જ જોવા મળે છે, જે નેહાબેન ઇઝ ગોલુઝ મધર, એટલે આની અંદર કેટલા આપેલું છે એક જ વખત આપેલું છે. ચાલો ગોલુઝ કેટલી વખત લખ્યું છે તો આપણે જુઓ નેહાબેન ઇઝ ગોલુઝ મધર એ એક વખત થયું, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર આ બીજી વખત થયું, ને ત્રીજી વખત પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર એમ એ કેટલી વખત થયું ગોલુઝ 3 વખત થયું. ચાલો ધેર કેટલી વખત આપેલું છે તો આપણે ધેર ઇઝ અ સી શોર એ એક વખત છે. ત્યારબાદ આપણે જોઈએ છે એની અંદર પછી આપણને ધેર છે ત્યાં જોવા મળે છે 2. ત્યારબાદ આપણને ધેર ઇઝ બલૂન મેન 3 વખત જોવા મળે છે. પછી બીજી વખત જોવા મળે છે તો આપણે જોશું તો એ 1 પછી 2 અને 3 વખત અહીં જોવા મળે છે. તો ધેર 3 વખત જોવા આપણને મળશે. ત્યારબાદ આપણે પિંકુ કેટલી વખત લખેલું જોવા મળે છે તો પિંકુ આપણે જોશું તો પિંકુ ઇઝ ગોલુઝ મધર. ત્યારબાદ આપણે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, અને આપણે ત્રીજું પિંકુ હેઝ અ બોલ તો એની અંદર 3 વખત જોવા મળશે. ચાલો સી કેટલી વખત લખેલું જોવા મળે છે તો સી હેઝ અ બેટ એ 1 વખત જોવા મળે છે. આર કેટલી વખત જોવા મળે છે તો આપણને આર આપણે જોઈશું તો આપણને ચોથી લાઇનમાં ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ આપણને જોવા મળે છે. પછી ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ તો એની અંદર બીજી વખત જોવા મળે છે, એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ તો એ 2 વખત જોવા મળે છે. ચાલો ત્યારબાદ આપણને એના પછીની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ. ચાલો ત્યારબાદની એક્ટિવિટી 4D છે. નીચે આપેલા વર્ણથી શરૂ થતો અક્ષરો એક્ટિવિટી 4 એમાં સુધી લખો અને નવા ઉમેરો. તો આપણે એની અંદર જોવાનું છે તો બી નામના કેટલી વસ્તુઓ છે તો આપણે ફરીથી એક્ટિવિટી 4 એની અંદર જઈએ તો એની અંદર આપણને જોવા મળશે કઈ કઈ વસ્તુ. ચાલો બીમાંથી તમે સૌપ્રથમ આપણને કઈ કઈ વસ્તુ જોવા મળશે તો આપણે એની અંદર આપણે સૌપ્રથમ બાસ્કેટ આપણને જોવા મળે છે, બસ જોવા મળે છે, બલૂન મેન જોવા મળે છે, બલૂન્સ જોવા મળે છે અને બોલ. એમ આપણને ટોટલ આની અંદરથી આપણને 6 વસ્તુ જોવા મળે છે: બાસ્કેટ, બલૂન મેન, બોલ, બલૂન્સ, બાય અને બસ. ચાલો ત્યારબાદ આપણને શું આપ્યું છે સી. તો સી એટલે સી ઉપરથી શું જોવા મળે છે તો આપણને સી ઉપરથી ચોથી લાઇનમાં ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, તો એમાં આપેલું છે ને ક્રિકેટ, તો એ જોવા મળે છે એટલે ક્રિકેટ એની અંદર આવશે. ચાલો એના પછી શું છે એસ. તો એસ ઉપરથી આપણને સૌપ્રથમ શું જોવા મળશે તો આપણે જોઈ શકીએ છીએ તો એની એસ ઉપરથી આપણને એક તો સિસ્ટર, સી અને સીસોર આપણને જોવા મળશે. તો આપણને અહીંથી આ વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ ટી ઉપરથી આપણને શું જોવા મળે છે તો ટી ઉપરથી આપણને ધેર, અને બીજું શું જોવા મળે છે તો ડે આપણને જોવા મળે છે. ચાલો પછી આઈ પરથી શું જોવા મળશે તો આઈ ઉપરથી આપણને શું જોવા મળે છે તો ફક્ત અને ફક્ત ઇઝ જોવા મળે છે. જ્યારે એન ઉપરથી આપણને શું જોવા મળે છે તો એન ઉપરથી આપણને આપણે જોશું તો નેહાબેન અને બીજું છે ન્યૂઝપેપર, તો આપણને આ 2 નામ જોવા મળે છે. ઓકે, તો હવે આપણે
એક્ટિવિટી 4 આપણે 4E ઉપર આપણે જઈશું, જેને આપણે હવે નિહાળશું. તો ચાલો આપણે 4E આપણે ભણીએ. ચાલો, તો હુ હેઝ અ બેટ? બેટ કોની પાસે છે? તો બેટ ગોલુ પાસે છે, એટલે શું આવશે? ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર? તો ગોલુના માતા કોણ છે? તો માતા કોણ છે? તો નેહાબેન, એટલે નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ? પિંકુની માતાનું નામ શું છે? તો પિંકુની માતાનું નામ નેહાબેન છે. તો પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? તો શું એની કઝિન છે? નો, પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. હુ હેઝ અ ન્યૂઝપેપર? તો ન્યૂઝપેપર કોની પાસે છે? તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, વેર ઇઝ પિંકુસ ફેમિલી? પિંકુનું પરિવાર ક્યાં છે? તો પિંકુનું પરિવાર દરિયા કિનારે છે, એટલે શું આવશે? પિંકુસ ફેમિલી ઇઝ એટ સીશોર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? તો ફુગ્ગાવાળો ક્યાં? દરિયા કિનારે છે. યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સીશોર. ચાલો, એના બાદ એક્ટિવિટી 4F ની વાત કરીએ તો સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન પિંકુના બહેન છે? નહીં, તો શું છે? તો પિંકુના મમ્મી છે, એટલા માટે મધર, એટલે કે શું આવશે? ફોલ્સ. ગોલુ ઇઝ પિંકુસ બ્રધર? યસ, તો એના માટે શું આવશે? ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ પાસે મેગેઝિન છે? ના, તો શું હતું? ન્યૂઝપેપર, એટલા માટે શું આવશે? ફોલ્સ. ધેર આર એટ ધ સીશોર. તેઓ ક્યાં છે? દરિયા કિનારે છે, તો શું આવશે? સાચું. એટલે ટ્રુ. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ચિત્રમાં ફુગ્ગાવાળો છે, તો આપણને ચિત્રમાં ફુગ્ગાવાળો દેખાય છે ને? હા, તો શું આવશે? ટ્રુ. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. આપણને ચિત્રમાં પાણી દેખાય છે? હા, દેખાય છે, એટલે અહીંયા વાક્ય શું છે? ખોટું છે, એટલે શું આવશે? ફોલ્સ. તો તમારે એક્ટિવિટી 4B, 4C, 4D, 4E અને 4F આ આખી એક્ટિવિટી તમારે ટેક્સ્ટ બુકમાં હોમવર્ક રૂપે લખવાની રહેશે. જય હિન્દ.